સયાજીબાગમાં એક માકડાએ આતંક મચાવ્યો છે। 5 વર્ષના બાળક ઉપર આ માકડાએ હુમલો કર્યો હતો। વન વિભાગ અને ઝૂની ટીમ દ્વારા આ માકડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાના સયાજીબાગ ઝૂ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી બહારથી આવેલો એક વાંદરાએ આતંક મચાવ્યો હતો। બુધવારના દિવસે આ માકડાએ એક અંદાજે 5 વર્ષના નિર્દોષ બાળક ઉપર ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં બાળકને નાની મોટી ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ ઝૂ સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં ભરી બાળકની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેને ઇમરજન્સીમાં સારવાર આપવામાં આવી હતી। આ ઘટના બાદ વન વિભાગ અને સયાજીબાગની ઝૂની ટીમ દ્વારા માકડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। માકડો અત્યંત ચપળ હોવાથી અગાઉના પકડાવાના જે પણ પ્રયાસો હતા તે નિષ્ફળ નીવડ્યા હતા। માકડાને પકડવા માટે ઝૂની અંદર અલગ અલગ જગ્યાઓ પર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ખોરાકની લાલચ આપીને તેને આકર્ષવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હતો। આ ઉપરાંત ખોરાકમાં બેહોશની દવા ભેળવીને તેમજ બેહોશ કરવાની બંદૂક વડે તેને સુરક્ષિત રીતે પકડવા માટેની વ્યૂહરચના પણ રચવામાં આવી હતી। વિશ્વામિત્રીના કાંઠે આવેલી ઝાડીઓમાં માકડો છુપાઈ જતો હોવાથી રેસ્ક્યુની કામગીરી અત્યંત મુશ્કેલ બની હતી, પરંતુ વધારાના પાંજરા અને વન વિભાગના સહયોગથી માકડાને વહેલી તકે પકડી લેવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। જણાવવા માંગીશ કે પરમ દિવસે સયાજીબાગમાં એક જ્યાં લાલ મોડાવાળું વાકડું જે થોડા દિવસથી અહીંયા બહારથી આવેલું હતું, એને એક અંદાજે 5 વર્ષના બાળક પર હુમલો કરતા એને મોઢાના ભાગના ગાલના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના અમને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ હતી। અમે તે સમયે ફિલ્ડમાં અમારા હરણખાના વિસ્તારમાં અમે રાઉન્ડ પર હતા અને તાત્કાલિક એટલે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પગલાંના ભાગરૂપે જે બાળક હતું અને તેના પરિવારજનોને અહીંથી અમે નરહરી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં એની તાત્કાલિક ઇમરજન્સીમાં એની સારવાર હાથ ધરવામાં આવી હતી સૌપ્રથમ। ત્યારબાદ એકચ્યુઅલી આ વાંદરાને અહીંયા જ્યારે આવી ગયો છે બહારથી, ત્યારથી એને પકડવાના પ્રયાસો અમે પહેલેથી ચાલુ કર્યા હતા, પરંતુ જાનવર એટલું ચપળ હોય બની શકે કે ભૂતકાળમાં ક્યાંક કશેક પિંજરામાં પકડાયો હશે અને પિંજરામાં આવતો નથી। અમારા આગળના 1-2 પકડવાના પ્રયાસો અમને એમાં યશ મળ્યો નહોતો। હવે જ્યારે આ પરમ દિવસે ઘટના થઈ તે દિવસથી આજ દિવસ સુધી અમારી ટીમ તથા વન વિભાગની ટીમ અમે સતત સક્રિય છીએ અને તેને પકડવાની અમારી કામગીરી પૂરજોશમાં ચાલુ છે। પરમ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારબાદ તરત અમારા વેટનરી ડૉક્ટર દ્વારા તેને બેહોશીનું ઇન્જેક્શન પણ ટ્રેન્ક્વિલાઇઝિંગ ગનથી મારવામાં આવ્યું હતું, પરંતુ દવાની અસર થાય એ સમય દરમિયાન જાનવર જે છે છટકીને નદી વિસ્તારમાં, આપ જાણો છો કે ઝૂની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એકવાર આ નદી વિસ્તારમાં જતો રહે છે ને તો ત્યાંની ઝાડીમાં વિલુપ્ત થઈ જાય છે અને ત્યારે પછી અમારી નજરઆડ જતો રહે છે, આ માકડું નજરઆડ જતું રહે છે। પરંતુ ત્યારબાદ અમે અહીંયા આપ જોઈ શકો છો કે એક પિંજરું ગોઠવાયું છે। પિંજરાની માપમાં અમે અહીંયા અમારું જે એક માકડું છે જેની સાથે ઘણી વખત આવીને બેસતો હોય છે, એની સાથે એ પિંજરાને એ માકડાને અમે ત્યાં જેમાં મૂકીએ છીએ અને તેમાં ખોરાકનો લાલચ આપીને તેને પકડવાના અમારા એ પણ એક પ્રયત્ન ચાલુ છે। ખોરાકની અંદર બેહોશીની દવા નાખી અને એ રીતે અન્ય 2 જગ્યાએ પણ ખોરાક નાખ્યો છે, જ્યાં પણ કદાચ જો એ આવે અને ખોરાક ખાય અને ત્યાં એક અમે માણસ દૂર બેસાડ્યો છે કે જે એના પર નજર રાખે કે ભાઈ એને જો ખોરાક ખાઈ લીધો હોય અને જેમાં જે બેહોશીની દવા છે એ ગઈ હોય તો એટલીસ્ટ અમે એના પર નજર રાખીએ। અમારા વેટનરી ડૉક્ટર્સ બંદૂક સાથે તો સજ્જર તૈયાર જ છે। આપ જોઈ શકો છો કે અત્યારે પણ વન વિભાગની એક ગાડી આવી છે, એડિશનલ એક જગ્યાએ પિંજરું મૂક્યું છે। અમારી વન વિભાગની પણ ટીમનો પૂરો સહકાર છે। અમે માનીએ છીએ કે હજી એકાદ જગ્યાએ એમની પાસે જો વધારાનું પિંજરું હોય તો વધારે 1-2 જગ્યાએ પિંજરા ગોઠવીએ અને તમામ રીતે પ્રયત્નો છે કે આ માકડાને અમે વહેલા તકે રેસ્ક્યુ કરી લઈએ।